અમદાવાદના પાલડીથી જ્યાં 2 દિવસ પહેલા રાત્રે પોલીસે વકીલ યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. યુવતી અપશબ્દો બોલતા પોલીસ કર્મીએ યુવતીને લાફો માર્યો હતો. અત્યાર સુધી આઈડી કાર્ડ પડી જવા બાબતે યુવતીને લાફો માર્યો હોવાનું વિડીયોના આધારે ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વિડીયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું છે, જેમાં યુવતીએ આઈડી કાર્ડ ફેંક્યું કે પડ્યું હોવાનું દેખાઈ રહ્યું છે અને યુવતીએ 8 મિનિટમાં પોલીસ કર્મચારીને 16 વખત ગાળો આપી હતી. સામે પોલીસ કર્મચારીએ પણ 3 ગાળ આપી હતી. આ સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. 8 મિનિટમાં યુવતી 16 વખત અપશબ્દો બોલી હોવાનો ઉલ્લેખ થયો છે. આ બોડી વોર્ન કેમેરામાં જે વિડીયો કેદ થયો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવતીએ પોલીસ કર્મચારીને પહેલા અપશબ્દો કહ્યા, ત્યારબાદ પોલીસ કર્મચારી ઉશ્કેરાઈને લાફો ઝીંકી દે છે અને એ દરમિયાન યુવતી હજુ પણ વધુ અપશબ્દોનો ઉપયોગ કરે છે. પોલીસે આ નવો વિડીયો જાહેર કર્યો છે, જેમાં આ આખા બબાલની જે શરૂઆત છે તે યુવતીએ કરી હતી. તેણે અપશબ્દો કહ્યા અને ત્યારબાદ પોલીસ કર્મચારીને પણ કોઈ હક નથી કે તે યુવતીને આ રીતે તમાચો ઝીકે. જે બાદ આખો મામલો એ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, શું સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે? શું બનાવ હતો અને અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી? જી, વાત કરીએ તો જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો, વિડીયો વાયરલ થયા બાદ જે તેના પડઘા છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પડ્યા હતા અને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તાત્કાલિક ધોરણે જે પોલીસ હેડ કોન્સ્ટેબલ છે તેઓને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ જે બોડી વોર્ન કેમેરા છે તેમજ અન્ય કેટલાક વિડીયો સામે આવ્યા હતા અને જે વિડીયોની અંદર જણાઈ આવ્યું હતું કે જે યુવતી છે તે યુવતી દ્વારા પણ પોલીસ હેડ કોન્સ્ટેબલને અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને તેના જે વિડીયોના આધારે આગળની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં આ સમગ્ર મામલે જે યુવતી છે તેણે પણ જે હેડ કોન્સ્ટેબલ છે તેઓની વિરુદ્ધમાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે હેડ કોન્સ્ટેબલે પણ એન ડિવિઝન ટ્રાફિક પોલીસમાં યુવતી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. એટલે હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે બંને વ્યક્તિઓ છે તેઓની ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આભાર ઋત્વિજ, જાણકારી આપવા માટે.